રાજકોટ એરપોર્ટ પર 400 કિલો ચાંદી ઝડપાઈ હતી। 400 માંથી 181 કિલો ચાંદી બિનહિસાબી હોવાનું ખુલ્યું છે। તપાસમાં ટેક્સ ચોરીનું મોટું નેટવર્ક પકડાય તેવી આશંકા છે। સેન્ટ્રલ જીએસટી બાદ હવે સમગ્ર મામલે ઈડીને પણ જાણ કરાશે। અગાઉ કેટલા કન્સાઇનમેન્ટ આવ્યા તેને લઈને પણ તપાસ થશે। રાજકોટમાં ચાંદી કઈ પેઢીને આપવાની હતી તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। વિગતો મેળવીએ ગૌતમ પાસેથી। ગૌતમ, 400 કિલો ચાંદીમાંથી 181 કિલો ચાંદી છે બિનહિસાબી હોવાનું અત્યાર સુધીની તપાસમાં ખુલ્યું છે। શું અપડેટ? ચોક્કસ ગઈકાલે રાજકોટની અંદર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાંથી આ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર જે ચાંદીનો જથ્થો છે તે ઝડપાયો હતો, જેની તપાસ કરતા જે આ જથ્થો છે તેમાંથી 181 કિલો, કુલ 400 કિલો જથ્થો હતો, એમાંથી 181 કિલો એવો જથ્થો હતો કે જેના કોઈ પુરાવા ન હતા અથવા તો બિનહિસાબી હતા। તેને લઈને હવે જીએસટી વિભાગ છે તે તપાસ કરી રહી છે। અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને જે એટીએસની ટીમ છે તેમના દ્વારા વોચ ગોઠવી અને આ જે જથ્થો છે તે ઝડપવામાં આવ્યો હતો અને હવે જીએસટી વિભાગ છે તે બિલ સહિતના મુદ્દાઓને લઈને તપાસ કરી રહી છે। આ ઉપરાંત વારાણસીથી આ ચાંદીનો જથ્થો રાજકોટ આવ્યો હતો। રાજકોટ શા માટે આવ્યો હતો, જે પ્રાથમિક વિગત સામે આવી રહી છે, સામાકાંઠા વિસ્તારની અંદર કોઈ મોટા વેપારીનો આ જથ્થો હોય અથવા તો એક કરતાં વધુ વેપારીઓનો આ જથ્થો હોય તેવી હાલ તપાસની અંદર જે વિગત છે તે સામે આવી છે ને જેને લઈને સામાકાંઠા વિસ્તારના જે ચાંદીના વેપારીઓ છે તેની પણ જે તપાસ છે અને જે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। આ જથ્થો છે તે શા માટે રાજકોટમાં લઈ આવવામાં આવ્યો હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવી હતી। આ જે જથ્થો આવ્યો છે પહેલા અગાઉ આ પ્રકારે બિનહિસાબી જથ્થો રાજકોટની અંદર આવ્યો છે કે કેમ અને આવ્યો છે તો કે કયા રૂટ મારફત આવ્યો છે, આ તમામ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે આ મુદ્દામાલ છે તે કરોડોનો છે એટલે ઈડીને પણ જાણ કરવામાં આવશે કેમ કે જે આ જથ્થો મળી આવ્યો છે તે બિનહિસાબી છે। જી બિલકુલ ગૌતમ, આભાર જાણકારી માટે।